હેલો એવરીવન, ધોરણ 7 વિષય ગણિત મધ્યમ ગુજરાતી ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ પાર્ટ 1। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એના વિશેની થોડી માહિતી લઈશું, થિયરી થોડી સમજીશું કે તમને લોકોને આ ચેપ્ટરમાં તમને ગાણિતિક સ્વરૂપો આવશે। હવે આ ગાણિતિક સ્વરૂપો એ કેવા પ્રકારના હોઈ શકે છે એ હું પહેલાં તમને સમજાવીશ। તો ગાણિતિક સ્વરૂપ જે છે એ સરવાળા વિશે હોઈ શકે છે, બાદબાકી વિશે હોઈ શકે, ગુણાકાર વિશે હોઈ શકે અને ભાગાકાર વિશે હોઈ શકે। આવી રીતના તમારા ગાણિતિક સ્વરૂપો આવે છે। તો સૌથી પહેલાં જોઈશું કે ગાણિતિક સ્વરૂપો કેવા હોય। તો તમને લોકોને જ્યારે પણ પહેલું સરવાળા માટે કે શેના માટે કે સરવાળા માટે, ત્યારે કેવું ગાણિતિક સ્વરૂપ હોય છે। તો તમને એક્ઝામ્પલ આપું કે કોઈ એક સંખ્યા એક્સમાં 4 ઉમેરતા અને શું કહેવાય, ગાણિતિક સ્વરૂપ કહેવાય છે, રાઈટ। કે કોઈ એક સંખ્યા એક્સમાં 4 ઉમેરતા, તો જ્યારે ઉમેરતા શબ્દ આવે છે, કયો શબ્દ આવે છે, ઉમેરતા શબ્દ આવે છે, ત્યારે તેને માટે હંમેશા સરવાળો જ થાય છે। આ તમારે સાદા સમીકરણમાં યાદ રાખવું પડશે કે જ્યારે પણ તમારે સમીકરણ બનાવવા હશે ત્યારે તમારે યાદ રાખવું પડશે કે જ્યારે ઉમેરતા શબ્દ હોય છે ત્યારે હંમેશા પ્લસ થાય છે। તો એક્સમાં 4 ઉમેરતા, તો એક્સમાં 4 ઉમેરતા, તો એક્ઝામ્પલ બતાવું કે કેવી રીતે। તો એક્સ તો છે જ, એમાં કેટલા ઉમેરતા એટલે પ્લસ બરાબર +4, ઓકે। આવી રીતનું સમીકરણ મળે છે। બીજી રીતે બતાવું તો સરવાળા માટે આવું ગાણિતિક સ્વરૂપ હોય છે। પછી બાદબાકી માટે, તો બાદબાકી માટે કહું તો એ તમને એવું આપેલું હોય કે કોઈ પણ એક સંખ્યા માંથી 3 બાદ કરતા। હવે તમારે યાદ રાખવાનું છે કે અહીંયા ઉમેરતા શબ્દ આવ્યો, મીન્સ કે અહીંયા પ્લસ આવ્યો, ઓકે। તો અહીંયા બાદ શબ્દ આવે તો શું કરવાનું છે, બાદબાકી જ કરવાની છે। તો કોઈ એક સંખ્યા કઈ છે, તો y છે, એમાં કેટલા બાદ, તો 3। આ તમારું એક્ઝામ્પલ છે, ઓકે। એવી રીતે હવે ગુણાકારનો લઈએ કે ત્રીજું છે કોઈ એક સંખ્યા એક્સના 2 ગણા। હવે તમારે યાદ રાખવાનું છે આ ગુણાકાર માટે છે, ઓકે। શેના માટે છે, ગુણાકાર માટે। તો જ્યારે પણ તમને લોકોને ઘણા શબ્દ કે બરાબર, કયો શબ્દ કે ઘણા શબ્દ એટલે હંમેશા ગુણાકાર લેવો। ઉમેરતા એટલે પ્લસ કરવાનું, બાદ કે એટલે માઇનસ કરવાનું અને ઘણા કે એટલે શું, ગુણાકાર કરવાનું। તો તમને શું કીધું છે, 2 ગણા। તો શેના 2 ગણા કીધું છે, 2 ગણા એટલે 2 તો આવશે જ, ગણા એટલે ગુણાકાર, તો શેના, એક્સના, એટલે કેટલા થશે, 2x, ઓકે। આવી રીતે ચોથું છે ભાગાકાર માટે, ઓકે। તો ભાગાકાર માટે છે કે કોઈ પણ એક સંખ્યા વયના 5 ભાગ કરતા। તમને ઘણા કે એટલે ગુણાકાર લખવાનો કરવાનો અને અહીંયા ભાગ કે એટલે ભાગાકાર કરવાનો। તો વયના કેટલા ગણા, તો વયના 5 ભાગ કીધું છે, અહીંયા ભાગ કીધું છે ને એટલે 5 ભાગ કરવાના, બરાબર। ઘણા કીધું હોય તો ગુણાકાર। ફરીથી સમજાવી દઉં, ઉમેરતા શબ્દ આવે એટલે પ્લસ કરવાનું, બાદ આવે એટલે માઇનસ કરવાનું, પછી ઘણા આવે એટલે ગુણાકાર અને ભાગ કે એટલે ભાગાકાર કરવાનું। હવે તમને લોકોને નિશાનીનો ચાર્ટ મેં ફર્સ્ટ ચેપ્ટરમાં શીખવાડ્યો છે, પણ ફરીથી સમજાવી દો કે નિશાની તમારે હંમેશા યાદ રાખવી પડશે કે માઇનસ શું થશે, પ્લસ થશે, પ્લસ માઇનસ પ્લસ પ્લસ જ થશે અને માઇનસ પ્લસ માઇનસ।
ફરીથી સમજાવું, જો નિશાની સરખી તો હંમેશા સરવાળો થશે, જો નિશાની અલગ અલગ તો બાદબાકી થશે, નિશાની સરખી તો સરવાળો, નિશાની અલગ અલગ તો બાદબાકી થશે. હવે આપણે આગળ સ્વાધ્યાય 4.1 ભણીશું. હવે આપણે સ્વાધ્યાય 4.1 જોઈશું. ક્વેશ્ચન નંબર 1 છે, આપેલ કોષ્ટક છેલ્લું ખાનું પૂર્ણ કરો. તમને લોકોને કોષ્ટક આપેલું છે સમીકરણનું અને એ છેલ્લું ખાનું પૂર્ણ કરવાનું છે. તો પહેલું જુઓ સમીકરણ અને તમને કિંમત આપેલી છે. કહો કે સમીકરણ થાય છે, હા કે ના. એટલે કે તમારે એવું કરવાનું છે કે આ બે સંખ્યા આપેલી છે, એક્સની કિંમત આપેલી છે, રાઈટ. તો અહીંયા જે આપેલી છે અને અહીંયા એક્સની કિંમત આપેલી છે તો એક્સમાં મૂકવાનું. આ એક છે એને ડાબી બાજુ ધરવાની અને કઈ બાજુ ધરવાની? જમણી બાજુ ધરવાની. ખ્યાલ આવી ગયો કે આને ડાબી બાજુ ધરવાની અને કઈ બાજુ ધરવાની છે? જમણી બાજુ ધરવાની છે. હવે તમે કેવી રીતે કરશો? તો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડશે કે જ્યારે આપણને એક્સની કિંમત આપેલી છે એ એક્સની કિંમત આ સમીકરણમાં મૂકવી પડશે અને એ મૂકી અને પછી એની એ બરાબર 0 થાય છે. આપ જો x + 3 = 0 તો એક્સની કિંમત કેટલા મૂકવાની છે? 3 મૂકવાની છે. અને આમાં એક્સની કિંમત 3 મૂકી એનો જવાબ 0 થાય છે કે કેમ એ તપાસવાનું છે. તો જુઓ x + 3 = 0 તો કેવી રીતે કરીશું? તો એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 + 3 બરાબર કેટલા થશે? 9. આ તમારે શેનો જવાબ આવ્યો? ડાબાનો. બરાબર, આ શેનો જવાબ આવ્યો? ડાબી બાજુનો. અને જમણી બાજુમાં કેટલા આપેલા છે? તો 0. તો શું 0 થયા? તો થયા નથી. શું જવાબ આવ્યો છે? 9 જવાબ આવ્યો. એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે, કશું જ નથી. એટલું જ યાદ રાખવાનું, એક્સની આ સમીકરણ છે, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. એક્સની કિંમત મૂકવાની અને એનો જવાબ આ થાય છે. જો થાય તો હ લખવાનું, ના થાય તો ના લખવાનું. તો આ થતું નથી તો અહીંયા આપણે ના લખી કાઢીશું. હવે જુઓ x + 3 બરાબર 0 તો કેવી રીતે કરીશું? તો x + 3 બરાબર 0. x બરાબર કેટલા મૂકવાના છે? તો 0 મૂકવાના. તો 0 + 3 બરાબર કેટલા થશે? 3. તો જુઓ આપણે આનો જવાબ કેટલો લાવવાનો હતો? 0 લાવવાનો હતો. કેટલો લાવવાનો હતો? 0. બરાબર. તો 0 થયા? તો ના નથી થયા. તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ઓકે, એટલે ના. ખ્યાલ આવી ગયો? ફરીથી જોઈશું. જો x + 3ની કિંમત અહીંયા કેટલા છે? -3 છે. એટલે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? -3 મૂકવાના છે. તો -3 મૂકી અને એનો જવાબ 0 આવે છે કે કેમ એ આપણે તપાસવાનું છે. તો જુઓ તમને x + 3 આપેલા છે. તો x + 3 = 0. તો એક્સની કિંમત કેટલી મૂકવાની છે? આપણે -3 મૂકવાના છે. તો -3 + 3 બરાબર કેટલા થશે? તો જુઓ મેં તમને ફર્સ્ટ ચેપ્ટરમાં શીખવાડ્યું હતું, જો નિશાની અલગ અલગ તો હંમેશા શું થશે? બાદબાકી થશે. તો -3 + 3 શું થશે? ઓછા વત્તા ઓછા થઈ જશે. મેં તમને હમણાં પણ સમજાવ્યું, રાઈટ, કે ઓછા વત્તા શું થઈ જશે? ઓછા થઈ જશે. તો 3માંથી 3 જાય તો કેટલા રહેશે? 0. તો જુઓ આનો જવાબ કેટલો લાવવાનો હતો? ઓલરેડી આપણે 0 લાવવાનો હતો અને અહીંયા આવી ગયો. એટલે ડાબા બરાબર શું થયું? હા, ડાબા અને જબા સરખું છે. એટલે અહીંયા શું આવશે? હા. આગળનો દાખલો જોઈશું. x - 7 બરાબર 1. બરાબર. તો અહીં એક્સની કિંમત કેટલી લેવાની છે? 7. તો એક્સની કિંમત 7 મૂકીને જવાબ 1 આવે છે એ જોવાનું છે. તો જુઓ x - 7 = 1. તો એક્સની કિંમત કેટલી આપણને અહીંયા આપેલી છે? જોઈ શકો છો 7 છે. તો 7 ઓછા શું થઈ જશે? 7 બરાબર. આનો આન્સર શું થશે? તો 7 - 7 કેટલા થશે? 0. તો જો આપણે કેટલા લાવવાના હતા? 1 લાવવાના હતા. કેટલા લાવવાના હતા? 1 લાવવાના હતા. તો 1 આવ્યો નથી આવ્યો. એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. તો થાય છે તો ના. ખ્યાલ આવી ગયો? એવી રીતે પછી આગળ છે 5x બરાબર 25. એટલે આની કિંમત, એક્સની કિંમત આપણે 5, અહીંયા x બરાબર કેટલા છે? 5 છે.
તો એક્સની કિંમત આપણે 5 મૂકવાની અને શું 25 થાય છે એ જોવાનું, બરાબર. તો જુઓ તમને અહીંયા 5 આપેલા છે, 5x આપેલા છે, તો 5x મૂકી દઈશું. હવે બરાબર કેટલા લાવવાના છે આપણે? 25 લાવવાના છે. તો કેવી રીતે? તો જુઓ આ જમણી બાજુ છે અને આ શું છે? ડાબી બાજુ. તો x બરાબર કેટલા મૂકવાના છે? 5 મૂકવાના છે. તો 5 બરાબર કેટલા? 5 5 25. તો જુઓ આપણો જવાબ આ આવ્યો. તો હા, જો આવ્યો ને એટલે ડાબા બરાબર શું થશે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે અહીંયા શું લખીશું? હા, ખ્યાલ આવી ગયો? હવે આગળ તો જુઓ m/3 m/3 બરાબર 2. એમની કિંમત કેટલી મૂકવાની છે? -6. તો કેવી રીતે? તો જુઓ એમની કિંમત -6 મૂકી જવાબ 2 આવે છે કે કેમ એ તપાસવાનું છે. તો m/3 તો એમની કિંમત કેટલી મૂકવાની છે? -6/3. તો 3 બરાબર, આ 3 છે એટલે 3 દુ 6. તો કેટલા આ જવાબ આવ્યો? -2. બરાબર, આ તમારો જવાબ છે. અહીંયા જે આપેલા છે એ તમારા જવાબ છે. તો એ બરાબર તમારો જવાબ થાય છે એ જોઈ લેવાનો. ઓકે, તો જુઓ -2 આવ્યા તો આપણો જવાબ કેટલો લાવવાનો હતો? 2. તો અહીંયા -2 છે તો છે નથી, માટે ડાબી બાજુ બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. અહીંયા શું આવશે? ના. એવી રીતે 7મો દાખલો જોઈશું. તો જુઓ તમને શું આપેલું છે? 5x - 25 x બરાબર -5. તો આપણે 5x છે તો 5ના 5 મૂકીશું. xની જગ્યાએ કેટલા મૂકવાના છે? -5. અને એનો જવાબ 25 થાય છે કે કેમ એ જોવાનું છે. ઓકે, તો આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. તો 5x બરાબર, તો 5ના 5 xની જગ્યાએ કેટલા મૂકવાના છે? 25 -5 મૂકવાના છે એટલે -5 મૂકીશું. તો 5 5 કેટલા થશે? 5 5 25 થશે. તો 25 થશે તો પણ કેવા? તો ઓછા વત્તા, નિશાની અલગ અલગ, મીન્સ કે આપણે અહીંયા ઓછા વત્તા શું થઈ જશે? ઓછા, એટલે -25 થશે. રાઈટ, એટલે અહીંયા કેટલા આવશે? -25 તમારો શું આવ્યો? જવાબ આવ્યો. આ શું આવ્યું? ડાબી બાજુ. તો જમણી બાજુ છે, જમણી બાજુ કેટલા આપેલા છે? તો 25 આપેલા. તો ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ. તો થયા? તો ના, નથી થયા. બરાબર. હવે આગળ શું આપેલું છે કે m/3 ઇઝ ઇક્વલ ટુ 2. તો જુઓ m/3 એમની જગ્યાએ કેટલા મૂકવાના છે? આપણે 0 મૂકવાના છે. અને એનો જવાબ 2 આવે છે કે કેમ એ તપાસવાનું છે. તો m/3 ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે? એમની જગ્યાએ કેટલા મૂકવાના? 0/3. તો શું આન્સર આવશે? 0 આવશે. તો આ આપણો શું થયો? આન્સર થયો. અને આપણે લાવવાના કેટલા હતા? 2. તો થયો. તો શું અહીંયા 2 આન્સર આવ્યો? તો નથી આવ્યો. તો ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ. તો અહીંયા આવશે ના. ખ્યાલ આવી ગયો? હવે ફરી 9મું કે m/3 ઇઝ ઇક્વલ ટુ 2. અને અહીંયા m ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 6 આપેલા છે. તો તમને લોકોને એવું કીધું છે કે એમની જગ્યાએ કેટલા મૂકીશું? 6 મૂકીશું. અને એનો જવાબ આપણે 2 આવે છે કે કેમ એ તપાસવાનું છે. રાઈટ, તો જુઓ અહીંયા m બરાબર કેટલા મૂકીશું? પહેલાં લખી કાઢીએ. m/ કેટલા છે? 3. તો અહીંયા 6ના છેદમાં 3. તો 3 દુ 6. તો આન્સર કેટલો આવ્યો? 2. અને આપણે લાવવાનો કેટલો હતો? 2 જ લાવવાનો હતો. એટલે જવાબ સાચો છે. એટલે ડાબા બરાબર જમણી બાજુ. એટલે અહીંયા શું આવશે આન્સર? કે હા, સમીકરણ થાય છે. ખ્યાલ આવી ગયો? હવે છે 10મું x - 7 ઇઝ ઇક્વલ ટુ 1. તો જુઓ તમને શું કીધું છે કે xની જગ્યાએ કેટલા મૂકવાના છે? 8 મૂકવાના છે. અને એનો જવાબ 1 થાય છે કે કેમ એ તપાસવાનું છે. ઓકે, તો જુઓ તમને લોકોને x - 7 છે તો x - 7 બરાબર xની જગ્યાએ કેટલા મૂકવાના કીધા છે? તમને 8 મૂકવાના કીધા છે. તો હું લખીશું 8 - 7 બરાબર કેટલા આવ્યા? 1. આ તમારો જવાબ આવ્યો. હવે જુઓ તો એમનો જવાબ કેટલો કીધો હતો? જમણી બાજુ કેટલો કીધો હતો? 1 કીધો હતો. તો ડાબી બાજુ કેટલો આવ્યો? આ ડાબી બાજુનો જવાબ 1 આવ્યો. અને જમણી બાજુનો પણ કેટલો આવ્યો? 1 આવ્યો. એટલે ડાબા બરાબર જમણી બાજુ. બરાબર, કે ડાબી બાજુ 1 આવે છે અને જમણી બાજુ પણ 1 આવે છે. માટે હા, આ સમીકરણ થાય છે.
ઓકે, આવી રીતે તમારે લોકોને જુદી જુદી પ્રેક્ટિસ કરી શકો છો જે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. ફરી સમજાવી દો કે તમને લોકોને ઇક્વલ ટુની આ સાઈડ આપેલું હોય ડાબી બાજુ એ ડાબી બાજુ કહેવાય અને આ સાઈડ આપેલું હોય એ જમણી બાજુ કહેવાય. તમને લોકોને એવું કીધું છે કે એક્સની કિંમત મૂકવાની છે, મીન કે અહીંયા જે ડાબી બાજુ સમીકરણ છે એમાં એક્સની કિંમત મૂકો અને એક્સની કિંમત મૂકી અને જમણી બાજુનો જવાબ આવે છે કે કેમ. જો જમણી બાજુનો જવાબ આવે તો ઇઝ ઇક્વલ ટુ કરવાનું, મીન્સ કે ઇક્વલ ટુ કરવાનું કે હા ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, અને જો ના આવે તો ઇઝ નોટ ઇક્વલ ટુ અને અહીંયા શું લખવાનું, સમીકરણ થતું નથી. આવી રીતે તમારે લોકોને સ્વાધ્યાય પોથીમાં ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.